નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના સંસ્કૃત વિષયના પાઠ 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છે. જો તમને વિડીયો ગમે તો લાઈક ચોક્કસ કરજો. ચેનલ પર નવા આવેલા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે અમારા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ વગેરે જોઈન ન કર્યા હોય તમને બધાની લિંક તમને નીચે મળી જશે અને અમારા બાકીના વિડીયોઝની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનો. અહીં પ્રશ્ન આપેલા છે, તમારે તેના આન્સર સંસ્કૃતમાં જ આપવાના રહેશે. તો જો એ પહેલો પ્રશ્ન, કા વૃક્ષમ વેષ્ટયતે, તો ઉત્તર આવશે વલ્લી વૃક્ષમ વેષ્ટયતે. ત્યારબાદ બીજો પ્રશ્ન, આહાર પરિણ્યાતમ કિન કિન જાયતે, તો ઉત્તર આવશે આહાર પરિણ્યાતમ સ્નેહ વૃદ્ધિ ચ જાયતે. ત્રીજો પ્રશ્ન, કાસ્મિન કાર્યે અત ઇન્દ્રતા પ્રતયતે, ઉત્તર આવશે વૃક્ષણામ સર્વધેનમ અત ઇન્દ્રત પ્રયતેત. ચોથો પ્રશ્ન, કૌ શ્રેયસ્કરો સ્તઃ, ઉત્તર વૃક્ષ ચ પુત્ર ચ ઉભૌ શ્રેયસ્કરો સ્તઃ. પાંચમો પ્રશ્ન, કીદૃશમ ગૃહમ શૂન્યમ અસ્તિ, ઉત્તર પુત્રહીનમ ગૃહમ શૂન્યમ અસ્તિ. ત્યારબાદ વિકલ્પ છે, એકન વાક્યન સંસ્કૃત ભાષાએ ઉત્તરત. વિકલ્પ પસંદ કરીને તમારે અહીંયા ઉત્તર આપવાના રહેશે. તો પહેલો વિકલ્પ, વલ્લી વૃક્ષમ ખાલી જગ્યા ગચ્છતિ. વિકલ્પ આપેલા છે, એ એકતઃ, બી સર્વતઃ, સી ઉભયતઃ કે ડી અન્યતઃ. તો તેમાં આવશે આન્સર બી સર્વતઃ. બીજો વિકલ્પ, સલિલ પાનત ઇતિ પદસ્ય કઃ અર્થ, એ જલસ્ય પાનત, બી જલેન પાનત, સી જલે પાનત કે ડી જલમ પાનત. તેમાં આવશે આન્સર એ જલસ્ય પાનત. ત્રીજો વિકલ્પ, પાદપઃ પાદૈ કિન કરોતિ, એ ખાદતી, બી પીબતી, સી ચલતી કે ડી ગચ્છતિ. તેમાં જવાબ આવશે બી એટલે કે પીબતી. ચોથો વિકલ્પ, વૃક્ષણામ ખાલી જગ્યા ન વિદીયતે, એ સત્તા, બી રૂપમ, સી અચેન્ત્યમ કે ડી ચૈતન્યમ. તેમાં જવાબ આવશે સી એટલે કે અચેન્ત્યમ. પાંચમો વિકલ્પ, વૃક્ષાણામ ખાલી જગ્યા ન કરાયતે, એ પાલનમ, બી છાદનમ, સી ઉચ્છેદમ કે ડી પોષણમ. તો તેમાં જવાબ આવશે સી એટલે કે ઉચ્છેદમ. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ, યથા વૃક્ષ તથા ખાલી જગ્યા, એ વનમ, બી પુત્ર, સી જલમ કે ડી ધનમ. તો આવશે તમારો જવાબ એ એટલે કે વનમ. ત્યારબાદ છે, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય? જવાબ, વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષની ચારે તરફ તે સર્ગે છે. વૃક્ષને આંખો નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે. આથી કહી શકાય કે વૃક્ષ જુએ છે. બીજો સવાલ, વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે? તો જવાબ, પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી અને રોગોનો સામનો કરવાની ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસન અને રસેન્દ્રિય અર્થાત જીભ છે. બીજો સવાલ, અહીં નંબરમાં મિસ્ટેક છે, તમારે નંબર સળંગ આપવાના રહેશે. ત્રીજો સવાલ આવશે, વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે. અહીં આ પ્રશ્ન બીજી વખત આવેલો છે, તેને તમારે ધ્યાનમાં લેવાનો નથી. ત્રીજો સવાલ, કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે? ઉત્તર, વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે, તે કપાયેલું હોય તો પણ ફરી પાંગરે છે. આ કારણો આપીને તેમાં ચૈતન્યની સિદ્ધ કરવામાં આવી છે. ચોથો પ્રશ્ન, વૃક્ષ પીધેલા પાણીનું શું થાય છે? વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. જવાબ જોઈએ, વૃક્ષ જે પાણી પીએ છે તેને અગ્નિ અને પવન પચાવે છે.
એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેનો વિકાસ પણ થાય છે. 5મો સવાલ, વૃક્ષો સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? તો જવાબ આવશે, વૃક્ષો સાથે આપણે સૌજન્યપૂર્ણ, આત્મીયતા સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષોને આડેધડ વિનાશ ન કરવો જોઈએ. વૃક્ષોને કાપવા જોઈએ નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી અને તેમના સંવર્ધન માટેના વિશેષ પ્રયત્નો હાથ ધરવા જોઈએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, શિક્ષાત્મક નોંધ લખો. પેલું આપેલું છે, વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો જણાવો. અહીં તમને સમય બચી શકે તે માટે હું તેને વાંચીશ નહીં, તમારે તેને જાતે રીડ કરવાના રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. ત્યારબાદ બીજું આપેલું છે વૃક્ષનો મહિમા. તમારે અહીંયા વૃક્ષનો મહિમા સમજાવવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સંદર્ભ સહિત સમજૂતી આપો. પેલું આપેલું છે, તસ્માત જિઘ્રન્તિ પાદપા. અનુવાદ તમે જોઈ શકો છો, તેથી વૃક્ષો સૂંઘે છે. તમે તેનું સ્પષ્ટીકરણ અહીંયા જોઈ શકો છો. તમને આની PDF ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. તમે તેને જોઈન ન કરી હોય અત્યારે જોઈન્ટ કરી લેજો. ત્યારબાદ બીજું આપેલું છે, પાદેહ પીબતી પાદપઃ. અનુવાદ આવશે, વૃક્ષ પગો વડે પીએ છે. અહીં સ્પષ્ટીકરણ પણ આપેલું છે. ત્યારબાદ ત્રીજું આપેલું છે, એષતામ સર્વ વૃક્ષાણામ ઉચ્છેદ ન તું કરયતે. અનુવાદ આવશે, આ બધા વૃક્ષોનો વિનાશ ન કરાવવો. સ્પષ્ટીકરણ તમે અહીંયા જોઈ શકો છો. ચોથું આપેલું છે, વિના વૃક્ષમ ગૃહમ શૂન્ય પુત્રહીનમ કુલમ તથા. એટલે કે જેમ વૃક્ષ વિનાનું ઘર ખાલી ખમ છે, તે પુત્ર વગરનું કુળ વ્યર્થ છે. અહીં સ્પષ્ટીકરણ પણ આપેલું છે. ત્યારબાદ છે શ્લોક પૂર્તિ વિધ્યા. તમારી શ્લોક પૂર્તિ કરવાની છે. તમે તમારા જવાબ જોઈ શકો છો, હું તેને વાંચતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસ કરજો. ચેનલ પર આવેલા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.